પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અથવા પૃથ્વીના ચુંબકત્વ અંગેની આપણે વિસ્તૃત માહિતી મેળવી. આજે હવે આપણે દ્રવ્યોની વાત કરીશું અને ખાસ કરીને જોઈશું કે કોઈ તત્વના અથવા કોઈ પદાર્થના દ્રવ્યમાં મેગ્નેટિઝમ ચુંબકત્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે. આપેલા દ્રવ્યમાં ચુંબકીય ગુણધર્મોનો ત્યારબાદ અભ્યાસ આવશે, એટલે કે એના વિવિધ વર્ગીકરણ આપણે જોઈશું. જુદા જુદા પ્રકારના પદાર્થોના વર્ગીકરણ, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક પદાર્થ. પણ એ પહેલા આપણે બે રાશિઓ વિશે વધારે વિસ્તૃત માહિતી મેળવવી જ રહી, અને એ જે છે એ બે શબ્દો, બે નવી રાશિઓ વિશેની આજે આપણે થોડીક યોગ્ય રીતે એનું ડિસ્કશન કરીને વધુ સારી રીતે એ રાશિઓને જાણવાની કોશિશ કરીશું, જેથી કરીને પછી આપેલા પદાર્થોના વર્ગીકરણમાં આપણને કોઈ મુશ્કેલી નડે નહીં. તો આજે શરૂઆત ત્યાંથી કરીશું. બે શબ્દોની માહિતી આપણે મેળવવી છે, એના માટે અત્યારે આપણે આ વાત કરી રહ્યા છે એ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અથવા મેગ્નેટિક તીવ્રતા. બે શબ્દોની માહિતી મેળવવાની છે. તો એ છે આપણી પાસે મેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતા. એના મૂળ સુધી જઈશું આપણે, કેવી રીતે આવે. બાકી બહુ નાની સરખી થિયરી છે અંદર, સીધે સીધા સૂત્રોનો ઉપયોગ કરીને પુસ્તકમાં આપેલી છે, પણ એને સીધે સીધી એ રીતે ડાયજેસ્ટ કરવી, ક્રેમિંગ કરવું એ આપણા માટે તકલીફદાયક જોબ કહેવાય. એ આપણે ન કરી શકીએ. તો એને સમજવાની કોશિશ કરીશું, સમજીશું તો આઈ થિંક તમને ફીલ ગુડ, બેટર ફીલ થશે. તો મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા અંગ્રેજી શબ્દ છે. ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશન એન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી, મેગ્નેટિક ઇન્ટેન્સિટી. સૌથી પહેલો શબ્દ છે મેગ્નેટાઇઝેશન. સૌથી પહેલો શબ્દ કયો છે? મેગ્નેટાઇઝેશન. કોઈ પણ દ્રવ્યમાં મેગ્નેટાઇઝેશન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એટલે કે કોઈ પદાર્થ ચુંબકત્વ કેવી રીતે ધારણ કરી શકે, કોઈ દ્રવ્ય ચુંબકત્વ કેવી રીતે ઉત્પન્ન કરી શકે, તો આપણે એની અંદર જવાનું છે. અત્યાર સુધી બાહ્ય ફિલ્ડ દ્વારા આપણે વાત કરી, હવે આપણે સૂક્ષ્મ લેવલે આગળ વધીશું, કારણ કે દ્રવ્યની વાત કરીએ છીએ. તો દ્રવ્યની અંદર ચુંબકત્વ ક્યાંથી ઉદ્ભવે, તો એના ઉદ્ભવની સૌથી પહેલી વાત કરીશું કે આ ક્યાંથી ઉદ્ભવે. તો આપેલા દ્રવ્યની અંદર ચુંબકત્વ. તો એનો ગુણધર્મ ક્યાંથી આવ્યો, એના ઉદ્ભવની વાત કરીશું આપણે, ક્યાંથી ઉદ્ભવ્યું તે. તો હવે આપણે પદાર્થ લઈશું, દ્રવ્ય લઈશું. અત્યાર સુધી સિંગલ ઇલેક્ટ્રોન્સ કે સૂક્ષ્મ કણોની સીધી વાત કરતા હતા. હવે એક ઇલેક્ટ્રોન કે એની વાત નહીં કરીએ, સમગ્ર પદાર્થની વાત કરીશું, એના દ્રવ્યની વાત કરીશું. તો ધારો કે આપણે આમ કહી શકીએ કે આપણી પાસે કોઈ એક દ્રવ્ય છે, કોઈ પણ પદાર્થ મેં લઈ લીધો. આ દ્રવ્ય શાનું બનેલું હોય? કોઈ પણ દ્રવ્ય શાનું બનેલું હોય?
તો કે આપેલા દ્રવ્યમાં અણુ પરમાણુઓ રહેલા હોય, એટલે કે પરમાણુઓનું બનેલું હોય. કોઈ પણ દ્રવ્ય અણુ પરમાણુ, અનેક પરમાણુ ભેગા થાય એટલે અણુની રચના તૈયાર થાય. એટલે આપણે લખીએ કે આપેલું દ્રવ્ય શાનું બનેલું છે? પરમાણુઓનું બનેલું છે. પરમાણુ શાનો બનેલો હોય? તો કોઈ પણ પરમાણુ હંમેશા ન્યુક્લિયસ અને તેની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન થી પરમાણુ તૈયાર થાય. તો પરમાણુમાં બેઝિકલી શું હોય? ન્યુક્લિયસ હોય, જે સેન્ટર પર હોય, અને એની આસપાસ આપેલી કક્ષામાં, નિયત કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. તો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન ભેગા મળીને પરમાણુનું નિરૂપણ કરે. અનેક પરમાણુઓ ભેગા મળી અણુ રચે અને એ અણુઓ ભેગા થાય એટલે દ્રવ્યની રચના થઈ કહેવાય. તો છેવટે દ્રવ્ય એ પરમાણુઓનું બનેલું છે. પરમાણુમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન આવેલા હોય. અર્થાત આપણે એક્ઝેક્ટ આમ ધારીએ તો આ ન્યુક્લિયસમાં કોણ હોય? ધન વિદ્યુતભાર. તો આપેલું ન્યુક્લિયસ ધન વિદ્યુતભારિત હોય અને એની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરતા હોય. અગાઉ પણ આપણે જોયું છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ અંતરે રહી અને કક્ષીય ગતિ કરતા હોય, અને આ રીતે આખું પરમાણુનું બંધારણ તૈયાર થાય કે આ પરમાણુ રચાઈ ગયો. તો આપેલા ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન છે એ આ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે. માન લો કે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય, આ ઇલેક્ટ્રોનની ગતિ છે. ઇલેક્ટ્રોનની ગતિ માન લો કે સમઘડી દિશામાં છે. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર જ્યારે ગતિમાં હોય ત્યારે હંમેશા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તો આપેલા ઇલેક્ટ્રોન પોતે કક્ષામાં જો ભ્રમણ કરતા હોય તો આપેલા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, હા, ઇલેક્ટ્રોન જે દિશામાં ભ્રમણ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ભ્રમણ કરતો હોય તો આપેલો વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં નિર્માણ પામે. તો આપેલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં રચાય અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ આપેલા ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે આપણને પ્રાપ્ત થાય છે. આપણે વાત કરીએ છીએ દ્રવ્યની. હવે દ્રવ્યમાં એક પરમાણુ ના હોય, અનેક પરમાણુઓ આપેલા દ્રવ્યમાં આવેલા હોય છે. તો આપેલો ઇલેક્ટ્રોન શું કરે છે? કક્ષીય ગતિ કરે. ઇલેક્ટ્રોન ની કક્ષીય ગતિ ને લીધે, ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે શું થશે? વિદ્યુત પ્રવાહ નું નિર્માણ થાય. તો આપેલો ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરતો હોય તો એ શાનું નિર્માણ કરશે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આવા તો અનેક ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતા હોય. અર્થાત આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ આપેલો ઇલેક્ટ્રોન જો કક્ષીય ગતિ કરતો હોય તો એ વિદ્યુત પ્રવાહધારિત લૂપનું નિર્માણ કરે છે એમ કહેવાય. તો અહીં શાનું નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહધારિત લૂપ. તો આપણે આમ લખી શકીએ કે વિદ્યુત પ્રવાહધારિત લૂપનું નિર્માણ. તો આપેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે
કે જેથી કરીને એના ભ્રમણની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને એને આપણે કહી શકીએ કરંટ કેરિંગ લૂપ, વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ. અને અગાઉ જોઈ ગયા છે તે મુજબ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ એક ચુંબક તરીકે વર્તે છે. આ લૂપ એક ચુંબક તરીકે વર્તે. આ લૂપ શું થશે? ચુંબક તરીકે વર્તે. એટલે કે ચુંબક તરીકે વર્તે તો એ ચુંબક એટલે શું બની ગયું? ચુંબકીય ડાયપોલ. તો એને આપણે ચુંબકીય ડાયપોલ કહીએ છીએ. તો આ ચુંબકીય ડાયપોલ તૈયાર થઈ અને ચુંબકીય ડાયપોલને પોતાની ચુંબકીય ચાક માત્રા હોય. તો ચુંબકીય ડાયપોલ જેને લીધે ચુંબકીય ચાક માત્રા ઉદ્ભવે. તો શું ઉદ્ભવશે અહીંયા આગળ? ચુંબકીય ચાક માત્રા. મેગ્નેટિક ડાયપોલ, ચુંબકીય ડાયપોલને લીધે ચુંબકીય ચાક માત્રાનું નિર્માણ થાય. તો ચુંબકીય ચાક માત્રા નિર્માણ પામે. કેમ? ફરી તો આપણે કહ્યું તેમ એક લૂપ બની ગઈ. તો આપેલો ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે તો એક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપનું નિર્માણ કરે. માન લો કે આપેલો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં નિર્માણ પામે. આઈ તો આઈ આ દિશામાં હશે અને આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે તો એની મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ ચાક માત્રા, ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા, એને આપણે કહેતા હતા એમ સદિશ અથવા મ્યુ સદિશ. ઇટ ઇઝ ઇક્વલ ટુ એક જ લૂપ છે આઈ એ સદિશ, એને આપણે આઈ એ સદિશ વડે દર્શાવતા હતા. અર્થાત જે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થઈ એની દિશા કઈ તરફ હશે? આપેલા ક્ષેત્રફળ સદિશની દિશામાં પ્રાપ્ત થાય. ક્ષેત્રફળ સદિશ કે ચુંબકીય ચાક માત્રા કેવી રીતે નિર્માણ પામે? એની દિશા કઈ હોય? તો કે એની દિશા જમણા હાથના નિયમ મુજબ આપણે નક્કી કરતા હતા. શું કરતા હતા? આપેલા વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળીઓ રહે તો આંગળીઓ કઈ દિશામાં વીંટાળવાની? જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય એ દિશામાં. અને અંગૂઠાની દિશા એ મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રાની દિશા નક્કી કરે. તો અહીં આગળ પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો આમ કર્લ કરો, પ્રવાહ આ દિશામાં વહે છે તો આ રીતે તમે ફેરવો તો અંગૂઠો અધો દિશામાં છે તો અંગૂઠાની દિશામાં શું મળે આપણને? મેગ્નેટિક મોમેન્ટ. તો આપેલી ચુંબકીય ચાક માત્રા કઈ દિશામાં આવે? અધો દિશામાં આપણને મળે. જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા જમણા હાથના નિયમ અનુસાર તો આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે એ રીતે વીંટાળતા અંગૂઠો જે દિશામાં વિસ્તરે તે દિશામાં ચુંબકીય ચાક માત્રાની શું હોય? ડિરેક્શન મળે. તો ચુંબકીય ચાક માત્રાની દિશા આપણને જમણા હાથના નિયમ મુજબ પ્રાપ્ત થાય છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ કે ચુંબકીય ચાક માત્રા કઈ દિશામાં છે? તો એની ડિરેક્શન થઈ અધો દિશામાં, સાઉથ થી નોર્થ, અંદર તરફ હોય ને, નોર્થ થી બહાર આવે તો શું થયું? તમે ઉપરથી આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને જુઓ તો ઉપરથી નિરીક્ષણ કરો તો ઉપરથી નિરીક્ષણ કરતા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાય? સમઘડી દિશામાં. સમઘડી દિશામાં એટલે સાઉથ પોલ. અને નીચેથી એને જુઓ તો એ કઈ દિશા થઈ? એની વિષમઘડી દિશા. તો એનો નોર્થ પોલ થાય. તો સાઉથ અને નોર્થ પોલ, તો સાઉથ થી નોર્થ પોલ તરફ શું હોય? ચુંબકીય ચાક માત્રા. જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી એવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ તમને મળે. તો અહીં આગળ શું હોય? આપેલો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનના ભ્રમણની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય જેને કારણે આપણને શું મળે? ચુંબકીય ચાક માત્રા.
આ આપણે જાણીએ છીએ. આ એક વસ્તુ થઈ. હવે આપણે વાત કરીએ છીએ દ્રવ્યની. એટલે કંઈ માત્ર એક ઇલેક્ટ્રોન નથી, અનેક ઇલેક્ટ્રોન આવા ભ્રમણ કરતા હોય. તો શું અહીં ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા, જે ચુંબકીય ચાક માત્રા મળે છે, શું એક જ ઇલેક્ટ્રોનને આભારી છે, માત્ર ઇલેક્ટ્રોનને લીધે મળે છે? તો એનો જવાબ છે ના, એવું નથી. તો અહીં આગળ જે કંઈ ચુંબકીય ચાક માત્રા ઉદ્ભવે શામાં? પરમાણુમાં. આપણે હવે પરમાણુની વાત કરીએ છીએ, માત્ર ઇલેક્ટ્રોનની વાત નથી કરતા, પરમાણુમાંના ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. અને દ્રવ્યમાં અસંખ્ય પરમાણુઓ હોય તો દરેકની પોતાની ચાક માત્રા તો મળે જ, એ તો છે જ. પણ શું આ ચુંબકીય ચાક માત્રા પરમાણુમાં, તો પરમાણવીય ચુંબકીય ચાક માત્રા શું માત્ર ઇલેક્ટ્રોન ની વર્તુળાકાર ભ્રમણ કક્ષાને કારણે મળે? તો ના, એ જુદા જુદા ફેક્ટરને લીધે જુદા જુદા પરિબળોને આભારી છે. તો હું આમ કહી શકું કે પરમાણવીય ચુંબકીય ચાક માત્રા નંબર 1 શાને લીધે મળે? એક તો આપણે કહ્યું તેમ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે, ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે. તો પરમાણવીય ચુંબકીય ચાક માત્રા મળવાનું એક કારણ છે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ, એની ઓર્બિટલ મોશન, તો એની કક્ષામાં જે ગતિ કરે એને લીધે મળે. નંબર 2, આપેલો ઇલેક્ટ્રોન માત્ર કક્ષામાં ગતિ નથી કરતો, એ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે અને ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. જેમ આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે અને સૂર્યની આસપાસ પણ ભ્રમણ કરે છે. અર્થાત આપેલો ઇલેક્ટ્રોન સ્પિન ગતિ પણ ધરાવે, એટલે કે પોતાની ધરી ઉપર રહીને સ્પિન ગતિ પણ કરે, અને સ્પિન ગતિ કરે તો એને લીધે પણ આપણને કંઈક ચુંબકીય ચાક માત્રા પ્રાપ્ત થાય. તો બીજી ચુંબકીય ચાક માત્રા શાને આભારી છે? તો કે બીજી ઇલેક્ટ્રોનની પોતાની સ્પિન કોણીય ગતિ, જેને આપણે તમે કહો છો કેમેસ્ટ્રીમાં આવે સ્પિન ક્વોન્ટમમાં, તો એની સ્પિન કોણીય ગતિ પોતાની ધરી ઉપર એ ઇલેક્ટ્રોનની પોતાની સ્પિન કોણીય ગતિ, તો એ કોણીય વેગમાન ધરાવે. તો ઇલેક્ટ્રોનની પોતાની સ્પિન કોણીય ગતિને કારણે, સ્પિનને કારણે એ શું ધરાવે? ચુંબકીય ચાક માત્રા ધરાવે. તો બીજું આ છે. અને ત્રીજું છે પરમાણુની વાત કરીએ છીએ તો પરમાણુમાં શું છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ પણ સ્થિર નથી, એ પણ શું કરે છે? ભ્રમણ કરે છે. તો આપેલું ન્યુક્લિયસ પોતે પણ ભ્રમણ કરતું હોવાથી ન્યુક્લિયસને કારણે પણ આપણને ચુંબકીય ચાક માત્રા મળે. તો ન્યુક્લિયસ સાથે સંકલિત ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા, તો એ પણ આપણને મળે. પણ આ બેને લીધે જે કંઈ ચુંબકીય ચાક માત્રા મળે, તો અહીં ઇલેક્ટ્રોનની પોતાની સ્પિન કોણીય ગતિને લીધે આ ને આ મળે ખરી ચુંબકીય ચાક માત્રા, પણ ખૂબ જ સૂક્ષ્મ. કેવી હોય? એકદમ ઓછી હોય, ખૂબ જ સૂક્ષ્મ હોય. અને એને સમજવું હોય, આમાં આપણે ડેપ્થમાં નહીં જઈ શકીએ, કારણ કે આ જે આખા કન્સેપ્ટ છે બંને એ ક્વોન્ટમ મિકેનિક્સ પર આધારિત છે, ક્વોન્ટમ ફિઝિક્સ પર આધારિત છે. તો આમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો આપણે ઉપયોગ કરવો પડે હતી, એમાં આપણે ડેપ્થમાં જવાના નથી. માત્ર આ જાણકારી માટે એનો અર્થ એમ થઈ ગયો કે ખૂબ જ સૂક્ષ્મ હોય, પણ મોટા ભાગે પરમાણવીય ચુંબકીય ચાક માત્રા કોને આભારી છે? ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે. તો મોટો ફાળો કોનો છે?
ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે અહીં પરમાણ્વીય ચુંબકીય ચાકમાત્રા, પરમાણુમાં ચુંબકીય ચાકમાત્રા એ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને આભારી છે. આના ફાળા છે, સૂક્ષ્મ છે અને ક્વોન્ટમ લેવલે છે, જેમાં ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ થાય, જે આપણા કક્ષાની બહાર અત્યારે કહેવાય, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. પણ પરમાણ્વીય ચુંબકીય ચાકમાત્રા મહદ અંશે આ 3 ફેક્ટરને કારણે પ્રાપ્ત થઈ શકે. ઓકે, તો બીજો પોઈન્ટ આપણો હતો કે પરમાણ્વીય ચુંબકીય ચાકમાત્રા એ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને આભારી છે. તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા કેટલી મળે? પરિણામી પરમાણ્વીય ચુંબકીય ચાકમાત્રા આપેલું દ્રવ્ય અનેક પરમાણુ બનેલું હોય, દરેક પરમાણુમાં અસંખ્ય ઇલેક્ટ્રોન્સ આવેલા હોય, દરેક કક્ષામાં ભ્રમણ કરતા હોય, તો દરેક ઇલેક્ટ્રોન પોતાની ચુંબકીય ચાકમાત્રા આપે, તો એ બધી ચુંબકીય ચાકમાત્રાનો આપણે શું કરવાનું? નેટ પરિણામ સદિશ સરવાળો કરો, તો પરિણામી પરમાણ્વીય ચુંબકીય ચાકમાત્રા એ બધા જ ઇલેક્ટ્રોનની ચાકમાત્રાઓનો સદિશ સરવાળો દર્શાવે. તો પરિણામી પરમાણ્વીય એટોમિક ડાયપોલ મોમેન્ટ જે છે એ હવે બધા જ ઇલેક્ટ્રોન, આવા જેટલા ઇલેક્ટ્રોન હોય એ દરેકને લીધે જે મેગ્નેટિક મોમેન્ટ મળે, m1 સદિશ પ્લસ m2 સદિશ પ્લસ mn સદિશ, બધાનો સદિશ સરવાળો કરો એટલી આપણને શું મળે? પરિણામી પરમાણ્વીય ચુંબકીય ચાકમાત્રા પ્રાપ્ત થાય. તો આપણને એ પરિણામી ચુંબકીય ચાકમાત્રા પ્રાપ્ત થશે. ક્લિયર આટલે સુધી? ક્યાંથી ધીરે ધીરે અંદર જઈએ છે હવે. તો આપેલી પરિણામી પરમાણ્વીય ચાકમાત્રા એ બધા જ ઇલેક્ટ્રોનની ચાકમાત્રાનો શું છે? સદિશ સરવાળો દર્શાવે. તો એ સદિશ સરવાળા તરીકે આપણને પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુ થાય. ઓકે, હવે જો, હવે જે હું તત્વ લઉં, તત્વોમાં ફેરફાર હોય. ઘણા તત્વોમાં ઇલેક્ટ્રોનની પેર હોય, ઘણામાં પેર ન પણ બને. તો એ બંને પદાર્થો જુદી જુદી લાક્ષણિકતાઓ, જુદા જુદા ચુંબકીય ગુણધર્મો ધરાવી શકે. એટલે હું આમ લખી શકું, કોઈ તત્વના પરમાણુ, કોઈ તત્વના પરમાણુઓમાં, કોઈ હું તત્વ લઈ લઉં, એ કોઈ તત્વના પરમાણુઓમાં ચુંબકીય ચાકમાત્રા ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ચાકમાત્રા એવી હોય કે જેથી આપણને કોઈ તત્વના પરમાણુઓમાં ચુંબકીય ચાકમાત્રા આપણને એવી મળે કે જેથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરે. એટલે કે અર્થાત પરિણામી જે ચુંબકીય ચાકમાત્રા છે આવા તત્વના પરમાણુઓમાં, તો એમની જે ચુંબકીય ચાકમાત્રાઓ છે એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. આપણે કહ્યું તેમ ઇલેક્ટ્રોન સ્પિન ગતિ પણ ધરાવે. તો એ જે છે એવા તત્વોના પરમાણુઓની ચુંબકીય ચાકમાત્રાની પોતાની અસર નાબૂદ થતી હોવાથી પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 મળે. એટલે કે એમાં કોઈ જ પરિણામી ચાકમાત્રા હોતી નથી. નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ 0. તો એમાં પરિણામી ચાકમાત્રા કેવી હોય છે? 0 હોય છે. કારણ ઇલેક્ટ્રોન
પેરમાં હોય તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન પેરિંગ હોય, ઇલેક્ટ્રોન પેરમાં રહેલા હોય જોડકામાં. અને તમને ખબર છે ઇલેક્ટ્રોનને એક અપ સ્પિન હોય, બીજી ડાઉન સ્પિન હોય. એક અપ સ્પિન, બીજી ડાઉન સ્પિન. ધારો કે આપણે લઈ લઈએ હિલિયમનો પરમાણુ, તો હિલિયમ તમે લઈ લો તો હિલિયમના પરમાણુમાં શું હોય? 2He4 બે હોય, એક અપ સ્પિન, બીજો ડાઉન સ્પિન. બંને એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. અને અસર નાબૂદ કરે તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા શું થાય? એની 0 થાય. એટલે આમાં ચુંબકીય ચાકમાત્રા હોતી નથી. અને ચુંબકીય ચાકમાત્રા ના હોય આવા પદાર્થો કે જેમની ચુંબકીય ચાકમાત્રા કેવી છે? 0 છે. તો આવા પદાર્થોને આપણે પાછળ શીખવાનું છે, ધેટ ઇઝ કોલ્ડ ડાયામેગ્નેટિક પદાર્થો. ડાયામેગ્નેટિક કહેવાય. તો આવા પદાર્થો ડાયામેગ્નેટિક કહેવાય. કોણ ડાયામેગ્નેટિક બનશે? કે જેમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થતું હોય. એટલે કે આપેલા ઇલેક્ટ્રોન જોડમાં હોય ત્યાં બેકી સંખ્યામાં જ્યાં ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુઓમાં આપેલા ચુંબકીય ચાકમાત્રા એ એકબીજાની અસરો નાબૂદ કરે અને પરિણામ સ્વરૂપ આવા પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થો તરીકે આપણને પ્રાપ્ત થઈ શકે. એટલે આમાં શું હોય? ઇલેક્ટ્રોન જોડમાં ઉદ્ભવે, ઇલેક્ટ્રોન જોડમાં હોય. અને બીજા એવા તત્વના પરમાણુઓ છે કે જેમાં ઇલેક્ટ્રોન જોડમાં ના હોય, એટલે કે એનું પેરિંગ ના થાય, કોઈક બચી જાય, પેર સિવાય કોઈ ઇલેક્ટ્રોન રહી જાય, એવા પણ આપણને તત્વો પ્રાપ્ત થઈ શકે. તો એવા પણ પદાર્થો છે કે જેમાં ચુંબકીય ચાકમાત્રા એકબીજાની અસર નાબૂદ કરતી નથી. તો કોઈ તત્વના પરમાણુ ચુંબકીય ચાકમાત્રા એવી હોય કે જે એકબીજાની અસર નાબૂદ કરે નહીં. તો એકબીજાની અસર એમાં નાબૂદ થશે નહીં. સારું. તો આવા પદાર્થો એકબીજાની અસર નાબૂદ કરતા નથી. આવા પદાર્થોમાં એટલે કે એમાં શું હોય? અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ. એટલે કે ઇલેક્ટ્રોન જોડમાં ના હોય, ઓડ સંખ્યા હોય. આવા પદાર્થો એટલે એમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા મળે. આવા પદાર્થોમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા મળે. તો આવા જે પદાર્થો છે એને આપણે કહીશું ઇટ ઇઝ કોલ્ડ પેરામેગ્નેટિક. કયા? પેરામેગ્નેટિક પદાર્થો. અથવા તો બીજા છે ફેરોમેગ્નેટિક પદાર્થો. બે પ્રકારના પદાર્થો મળે આપણને, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. બેમાં ડિફરન્સ એવો છે કે આમાં ફેરોમેગ્નેટિકમાં આમાં ચુંબકીય ગુણધર્મ હાઈએસ્ટ હોય, આનું ચુંબકત્વ સૌથી વધારે હોય, ચુંબકત્વ સૌથી વધુ. આમાં હોય ચુંબકત્વ પણ નબળું. બસ આ એનો ડિફરન્સ છે. પેરામેગ્નેટિક પદાર્થનો ચુંબકીય ગુણધર્મ થોડોક વીક હોય, જ્યારે ફેરોમેગ્નેટિકનું ચુંબકત્વ કેવું હોય? હાઈએસ્ટ હોય. તો આમાં ચુંબકત્વ સૌથી વધારે મળે. પણ ક્યારે મળે આ પદાર્થો? જેમાં અનપેર્ડ ઇલેક્ટ્રોન હોય, ઓડ નંબર્સના ઇલેક્ટ્રોન્સ રહેલા હોય, જે એકબીજાની અસરને નાબૂદ કરી શકતા નથી અને કંઈક ચુંબકીય ચાકમાત્રા આપણને પ્રાપ્ત થાય. તો આની વધારે હોય, આની ઓછી હોય છે. ઓકે, તો આ પ્રકારના પદાર્થો મળે. તો 3 પદાર્થોની આપણે વાત કરવાના છે.
આ ટોપિક પછી જે આપણા પાઠનો છેલ્લો ટોપિક છે દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો, તો એ દ્રવ્યો કયા છે? ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. ડાયામેગ્નેટિકમાં કહ્યું તેમ ડાય મરી ગયેલું, એમાં મેગ્નેટિઝમ છે જ નહીં, એમાં ચુંબકત્વનો ગુણ જ નથી, તો એવો પદાર્થ ડાયામેગ્નેટિક કહેવાય. તો વધારે માહિતી આપણે ત્યાં વાત કરીશું. ઓકે, તો આ રીતે આપણને એનું ક્લાસિફિકેશન અહીંથી જ પ્રાપ્ત થઈ જાય. ઓકે, તો આમાં જે ડાયપોલ મળે એટલે કે આમાં ચુંબકીય ડાયપોલનું નિર્માણ થશે. ચાક માત્રા છે એટલે એમાં ડાયપોલ રચાય. આવી ડાયપોલને આપણે ચુંબકીય ડાયપોલ નહીં કહીએ, કારણ કે આ તો સમગ્ર પરમાણુને કારણે પ્રાપ્ત થઈ, તો એને કહેવાય પરમાણવીય ડાયપોલ. તો આમાં શું રચાશે? પરમાણવીય ડાયપોલ મળે. તો પરમાણવીય ડાયપોલની રચનામાં તૈયાર થાય, જેને પરિણામે આપણને ચાક માત્રા મળી શકે. તો એને આપણે એરો વડે દર્શાવીશું ડાયપોલને, જેથી કરીને દોરવામાં સરળતા રહે. ઓકે, તો આગળ હવે વાત કરીએ છીએ કે કેવી રીતે હવે આપણે, તો આ જે છે આ રીતે એમાં પદાર્થમાં ચુંબકત્વનો ગુણધર્મ આંતરિક ઇલેક્ટ્રોન ની ગતિને કારણે મહદઅંશે આપણને પ્રાપ્ત થાય છે. એનાથી આગળનો મુદ્દો એક, that is number 6. છઠ્ઠો મુદ્દો. ધારો કે હવે જે આપણે વાત કરીશું, ડાયામેગ્નેટિકમાં તો ચુંબકીય ચાકમાત્રા હોતી નથી, એટલે એનો અત્યારે વિચાર કરવો હિતાવહ નથી. તો વાત આપણે પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક પદાર્થોની જ કરીશું કે જે ડાયપોલ ધરાવે છે. તો આપણે એની વાત કરીએ કે એમાં ચુંબકત્વ કેવી રીતે આવ્યું. તો આપણે કોઈક દ્રવ્યનો આપણે નમૂનો લઈ લઈએ. દ્રવ્યનો નમૂનો, કોઈ એક સબસ્ટન્સ પદાર્થ આપણે લઈ લીધો. તો આપેલો જે દ્રવ્ય હોય એ દ્રવ્ય શાનું બનેલું હોય? તો આપણે કહીએ એમાં અસંખ્ય, ઘણા બધા અસંખ્ય પરમાણુઓ આવેલા હોય. કોઈ પણ દ્રવ્ય શાનું બનેલું હોય? એમાં અસંખ્ય પરમાણુઓને આભારી હોય. અને આ જે અસંખ્ય પરમાણુઓ છે, આપણે આની વાત કરીએ છીએ, શું ધરાવે? તો એમની પાસે શું હોય? એમની પરમાણવીય ડાયપોલ હોય. અને પરમાણવીય ડાયપોલ હોય એટલે પોતે ચાક માત્રા ધારણ કરી શકે. તો આપણે દ્રવ્યનો કોઈક નમૂનો લઈ શકીએ. ધારો કે કોઈ એક પદાર્થ છે, ધારો કે આ પદાર્થ છે, તો આમાં અસંખ્ય પરમાણુઓ શું ધરાવે છે? પરમાણવીય ડાયપોલ. આ ડાયપોલ જે છે આપણે કહ્યું તેમ એને આપણે એરો વડે જ દર્શાવીશું. તો આ જે એરો છે એના વડે આપણે દર્શાવીશું, કારણ કે ડાયપોલ મોમેન્ટ હોય એટલે ડિરેક્શન હોય, તો ડિરેક્શન માટે આપણે એરો દર્શાવીએ. તો આ એક દ્રવ્યનો નમૂનો છે કે આ પદાર્થમાં અસંખ્ય પરમાણુ આવેલા હોય, તેમની અસંખ્ય ડાયપોલ્સ હોય. આ ડાયપોલ્સ ક્યાં ગોઠવાયેલી હોય? તો અત્યારે કોઈ જ પ્રકારનું આપણે બહારથી ક્ષેત્ર લાગુ પાડેલું નથી. અને આ પદાર્થને આપણે એમ કહીએ ઓરડાના તાપમાને અત્યારે રાખેલો છે, તો આમાં રહેલી બધી જ ડાયપોલ અસ્તવ્યસ્ત નમન રહે તે રીતે ગોઠવાયેલી હોય. તો દરેકના નમન કેવા હશે? અલગ અલગ હશે, જુદા જુદા હશે. તો અસંખ્ય ડાયપોલ્સ અંદર કેવી રેન્ડમ ગોઠવાયેલી હોય, બરાબર? તો બધી જ જુદી જુદી દિશાઓમાં એમના નમન હોય એ રીતે આ બધી ડાયપોલ શું થયેલી હોય? ગોઠવાયેલી હોય છે. તેમની નમન જુદા જુદા હોય. અને આ દરેક ડાયપોલ્સના નમન જુદા જુદા હોય, જેથી કરીને આપણે જો આ ડાયપોલ્સને, આ જે પરમાણુઓની ડાયપોલ્સ છે, ડાયપોલ્સને અંદર તમે કોઈક કદનો વિચાર કરો, એકમ કદ, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ શોધી શકાય. એક એકમ કદ લઈ લો અહીંયા આગળ, તો એકમ કદમાં જે કંઈ અહીંયા આગળ ડાયપોલ્સ છે બધાના નમન કેવા છે? અસ્તવ્યસ્ત. અને તમે પરિણામ જુઓ તો એની એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, અથવા તો તમે કહી શકો પરિણામી ડાયપોલ મોમેન્ટ. એકમ કદમાં પરિણામી
ચુંબકીય ચાકમાત્રા, કારણ કે ચુંબકીય ચાકમાત્રા સદિશ રાશિ છે, દરેકના નમન કેવા છે? અસ્તવ્યસ્ત છે. અને તમે કોઈ એકમ કદનો વિચાર કરો કે એમાં જે ડાયપોલ મોમેન્ટ છે પરિણામી, એ પરિણામી કેટલી મળશે? તો બધાના સદિશ સરવાળા જેટલી. નમન અસ્તવ્યસ્ત હોવાથી પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 મળે, મળી શકે નહીં. એનો અર્થ એવો થયો કે આ બંને પદાર્થો પણ ઓરડાના તાપમાને તમે વાત કરો તો હાલમાં દરેક પરમાણ્વીય ડાયપોલના નમન અસ્તવ્યસ્ત હોવાથી પરિણામી ચુંબકીય ચાકમાત્રા કેટલી મળે? ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા આપણને 0 મળશે. ધેટ ઇઝ m સદિશ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં આગળ પરિણામી ચુંબકીય ચાકમાત્રા આ કિસ્સામાં પણ અત્યારે કેટલી થાય? 0 થાય. બરાબર. ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય ક્ષેત્રની આપણે લાગુ પાડ્યું નથી, તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક પદાર્થો ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોવા છતાં પણ એમની અંદર પરિણામી ચુંબકીય ચાકમાત્રા આપણને કેટલી મળે? 0 મળે છે. ઓકે, હવે ધારો કે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા હવે બધા જાદુ શરૂ થાય. અહીંથી બાહ્ય એક્સટર્નલ ફિલ્ડમાં આ પદાર્થને હવે મૂકી દો તો શું થાય? એટલે કે ચુંબકીય ક્ષેત્ર મેં एक्सटर्नल फील्ड लगाड़ी दीधું बी एक्सटर्नल, तो आपेला बी एक्सटर्नल फील्ड में हूँ आ पदार्थ ने मूकी दઉં तो हवे शू थाय? तो बाह्य चुंबकीय क्षेत्र लागू पाड़ीए तो हवे शू थशे? याद करो पहलो पाठ अथवा आ पाठ में पण छे तो डायपोल ज, आपेली विद्युत डायपोल ने बाह्य विद्युत क्षेत्र में मूकवामां आवे, बाह्य क्षेत्र हतुं तो बाह्य विद्युत क्षेत्र में तमे कोई विद्युत डायपोल ने मूको, प्लस क्यू चार्ज हतो ए माइनस क्यू चार्ज हतो, तो आना उपर आ दिशा में बळ लागे, आना उपर आ दिशा में बळ लागे, परिणामी बळ समान परस्पर विरुद्ध दिशाना मूल्यों 0 थाय. पण उगम बिंदु ने अनुलक्षीने शुं थशे? टॉर्क लागे. शुं उद्भवे? टॉर्क. तो बाह्य विद्युत क्षेत्र में, समान बाह्य विद्युत क्षेत्र में ज्यारे विद्युत डायपोल मूकवामां आवे तो आपेली डायपोल उपर विद्युतीय बळ उपरांत टॉर्क पण लागे. परिणामी विद्युतीय बळ त्यां 0 होय एटले एनुं स्थळांतर थाय नहीं, संतुलन स्थिति थई. कई बळनुं संतुलन एटले एनुं स्थळांतर ना थाय, रेखीय स्थानांतर. पण परिणामी टॉर्क लागता ए चाक गति करे अर्थात एनुं रोटेशन थाय अने एवी रीते रोटेट थाय के जेथी करीने डायपोल क्षेत्रने केवी गोठवाय? समांतर गोठवाय. आ कन्सेप्ट आपणे क्लियर छे. सेम कन्सेप्ट आपणे अहींया आगळ लागू पाडवानो छे. जो आपणे बाह्य चुंबकीय क्षेत्र लागू पाडीए तो आ बाह्य क्षेत्रमां शुं मूकी छे आपणे? चुंबकीय डायपोल. चुंबकीय क्षेत्रमां बाह्य चुंबकीय क्षेत्रमां चुंबकीय डायपोल मूकता तेना पर टॉर्क लागे. यहाँ पण आपने टॉर्क मळशे, सेम पेटर्न. तो एना उपर टॉर्क लागे. केवी रीते? तो टॉर्क डायपोल पर एवी रीते लागशे के जेथी करीने बधी डायपोल क्षेत्रने समांतर गोठववानी कोशिश करे. तो टॉर्क लागे, परिणामे बधी ज डायपोल क्षेत्रने समांतर गोठवावानो प्रयत्न करे. तो बधे क्या गोठवाय? क्षेत्रने समांतर गोठवाय. पण उष्मीय ऊर्जा पण साथे छे
એટલે એનું નમન 100% ક્ષેત્રને સમાંતર નહીં હોય. અમુક એવી હશે જે ક્ષેત્રને બિલકુલ સમાંતર ગોઠવાશે નહીં, થોડી એની દોલનોને કારણે, ઉષ્મીય ઉર્જાને કારણે, પણ મોટા ભાગે બધી જ લગભગ કઈ દિશામાં ગોઠવાય? ક્ષેત્રને સમાંતર. તો આ જે બધી હતી એ હવે શું થશે? લગભગ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની એલાઇનમેન્ટ એનું કઈ દિશામાં હશે? ક્ષેત્રને સમાંતર હોય. 100% ના હોય પણ મોટા ભાગે ક્ષેત્રને કેવી ગોઠવાય? સમાન. હવે તમે વિચારો, ફરી આના જેવું પરિણામી એકમ કદ લઈ લો તો આપેલા એકમ કદ દીઠ તમને હવે ડાયપોલ મોમેન્ટ 0 નહીં મળે. પરિણામી કોઈક ડાયપોલ મોમેન્ટ હવે તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ ક્ષેત્રને સમાંતર બધી જ ડાયપોલ ગોઠવવાની પોતાની કોશિશ કરે અને જેથી કરીને અહીંયા આગળ નેટ મેગ્નેટિક મોમેન્ટ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પરિણામી ડાયપોલ ચાક માત્રા શૂન્ય નથી. આમાં શૂન્ય થઈ ગઈ હતી. ક્ષેત્રમાં મૂકો એટલે શૂન્ય ન મળે. મોટા ભાગે બધી એને ગોઠવવાની કોશિશ કરે એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ મળે આપણને. તો અહીંયા આગળ પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય નથી. હવે મજાનું આવે, આ બધી જ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. ક્ષેત્રને સમાંતર બધી ડાયપોલ ગોઠવાય અને પોતે ડાયપોલ છે, એનો અર્થ એવો થયો કે અહીં આપેલ પદાર્થ નું અથવા આપેલ પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે. કારણ કે બધી એક જ દિશામાં આવી ગઈ તો એને પરિણામી ચાક માત્રા છે. ચાક માત્રા કોને હોય? ચુંબકને હોય. અર્થાત પદાર્થ કયો ગુણધર્મ ધારણ કરે? ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરે. અર્થાત અહીં જે પદાર્થ છે એ મેગ્નેટાઇઝ્ડ થઈ ગયો કહેવાય. મેગ્નેટાઇઝ્ડ થાય છે. પદાર્થ કેવો બને છે? મેગ્નેટાઇઝ્ડ. ચુંબકત્વ ધારણ કરે છે તો એ પદાર્થ મેગ્નેટાઇઝ્ડ થયો કહેવાય. તો અહીંયા આગળ મેગ્નેટિઝમ, ચુંબકત્વ ઉત્પન્ન થયું, અહીં નહોતું. તો હવે કંઈક પદાર્થ મેગ્નેટાઇઝ થયો એમ કહી શકાય, ચુંબકત્વ ધારણ કરે. ઓકે, હવે જો આ એક્સટર્નલ ફિલ્ડને કારણે અંદર ચુંબકત્વ ધારણ થયું તો અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં શું થશે? વધારો થશે. કે બહારનું એક્સટર્નલ ફિલ્ડ આ દિશામાં છે અને અંદરનું પરિણામી ડાયપોલ મોમેન્ટ એ કઈ દિશામાં છે? આ જ દિશામાં છે. અને એટલે બહારના ચુંબકીય ક્ષેત્ર કરતા આપેલા મેગ્નેટાઇઝ્ડ પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? વધે છે. ઉપરાંત આ જે મેગ્નેટાઇઝ થયો પદાર્થ એનું ચુંબકત્વ તમારે આના કરતા પણ વધારવું હોય તો શું કરી શકાય? એક તો એક્સટર્નલ ફિલ્ડ વધારી શકો. જો બાહ્ય એક્સટર્નલ ફિલ્ડમાં તમે વધારો કરો તો પણ આનું ચુંબકત્વનો ગુણધર્મ વધી શકે. અને તદુપરાંત અસ્તવ્યસ્ત ગતિ કોને લીધે છે? ટેમ્પરેચરને લીધે છે, ઉષ્મીય ઉર્જાને લીધે છે. તો ટેમ્પરેચરમાં ઘટાડો કરો, તાપમાન શું કરો? ઘટાડો. આનું તાપમાન ઘટાડો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધાર કરો તો આ વધારે ચુંબકત્વ ધારણ કરે, એ વધારે મેગ્નેટાઇઝ થાય, આપણે એમ કહી શકીએ. તો આ જે એલાઇનમેન્ટ છે, ક્ષેત્રને સમાંતર જો વધે તો આનું ચુંબકત્વ વધે. અને એ બે પરિબળો આપણે કયા કે આ જો ક્ષેત્રને સમાંતર ક્યારે થાય? એક તો બાહ્ય ક્ષેત્ર તમે વધારો તો અને ટેમ્પરેચરમાં ઘટાડો કરો તો આ એલાઇનમેન્ટ જે અસ્તવ્યસ્ત છે એના બદલે શું થાય? લગભગ ક્ષેત્રને સમાંતર બનવાની કોશિશ કરે અને પરિણામે પદાર્થ વધારે ચુંબકત્વ ધારણ કરી શકે, તો એ વધારે મેગ્નેટાઇઝ્ડ થઈ શકે. તો આ રીતે આપેલો પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? મેગ્નેટાઇઝ થાય. ફરી તો
અહીંથી જ્યારે પદાર્થ હવે મેગ્નેટાઇઝ થયો તો ફરી એકવાર યાદ રાખો, બાહ્ય ક્ષેત્ર અને અંદર ઉદ્ભવેલું જે ક્ષેત્ર છે બંને એક જ દિશામાં છે, જેથી કરીને બાહ્ય ક્ષેત્ર કરતા અંદર ઉદ્ભવતું ક્ષેત્ર કેવું થશે? વધશે. વિદ્યુત ક્ષેત્રમાં ઊંધું હતું, વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં થતું હતું એટલે અંદર ઘટાડો થતો હતો. જ્યારે આમાં શું થશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. પરિણામે આપેલા પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા કેવું મળે? વધારે મળે છે. એ બહુ અગત્યનો પોઈન્ટ છે, એને ખાસ તમારે ધ્યાન રાખવું. તો આટલું શીખ્યા પછી હવે આપણે એન્ટ્રી મારીશું મેગ્નેટાઇઝેશનની. હવે અહીંથી તમારું મેગ્નેટાઇઝેશન શરૂ થાય. એ રાશિ હવે તમને અહીં ખબર પડે. મેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશન, ધીસ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝેશન, અથવા તો એને કહેવાય મેગ્નેટાઇઝેશન વેક્ટર અથવા મેગ્નેટાઇઝેશન સદિશ. તો આ સદિશ રાશિ છે જેને આપણે દર્શાવીશું કેપિટલ એમ સદિશ વડે. આનો સિમ્બોલ કયો છે? કેપિટલ એમ સદિશ, મેગ્નેટાઇઝેશન વેક્ટર. તો મેગ્નેટાઇઝેશન એ સદિશ રાશિ છે. હવે આપણે એની વાત કરીએ તો મેગ્નેટાઇઝ પદાર્થ થાય એનું શું થયું કહેવાય? મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. અને મેગ્નેટાઇઝેશન એટલે શું? તો અહીંથી આપણને ખબર પડે, જો આપેલા પદાર્થમાં એકમ કદનો વિચાર કરીએ તો આપેલા એકમ કદ દીઠ કેટલી મેગ્નેટિક મોમેન્ટ મળે? કેવી? પરિણામી. તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા, એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રાને મેગ્નેટાઇઝેશન કહેવાય. તો મેગ્નેટાઇઝેશન શું છે? તો કે મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ પરિણામી નેટ ચોખ્ખી કુલ એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ચાકમાત્રા. ધીસ ઇઝ એમ નેટ. આ એકલું એમ સદિશ નથી પણ કેવી છે? પરિણામી. તો મેગ્નેટાઇઝેશન એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? નેટ મેગ્નેટિક મોમેન્ટ પરિણામી ચુંબકીય ચાકમાત્રા કેવી? એકમ કદ દીઠ. તો એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રાને મેગ્નેટાઇઝેશન કહેવાય. જે શરૂઆતના ચેપ્ટરમાં આપણે જોયું હતું પોલરાઇઝેશન, એવું છે આ મેગ્નેટાઇઝેશન. સેમ વે. તો ત્યાં હતું એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો એકમ કદ દીઠ પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે પોલરાઇઝેશન. એવું અહીં છે મેગ્નેટાઇઝેશન, એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રા. તો એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રાને મેગ્નેટાઇઝેશન કહેવાય. કેવી રાશિ છે? અહીં દેખાય છે સદિશ રાશિ છે. ઇટ ઇઝ અ વેક્ટર. તો એ સદિશ રાશિ છે. એસઆઈ એકમ મળે એનું. તો એસઆઈ એકમ તમે લખી શકો સરળતાથી. એમ નેટ, એમ સદિશ ચુંબકીય ચાકમાત્રા આપણને ખબર છે. ચુંબકીય ચાકમાત્રા એટલે શું? આઈ ઇન્ટુ એ. એમ સદિશ બરાબર શું થાય? આઈ એ સદિશ. એમ્પિયર મીટર સ્ક્વેર, એમ્પિયર મીટર સ્ક્વેર આનો એકમ ડિવાઇડેડ બાય કદનો એકમ મીટર ક્યુબ. ધીસ ટુ ગેટ્સ કેન્સલ. that is equal to ampere per meter. તો મેગ્નેટાઇઝેશનનો એકમ થાય એમ્પિયર પ્રતિ મીટર. તો that is called એમ્પિયર પ્રતિ મીટર. તો આ મેગ્નેટાઇઝેશનની વાત થઈ. તો મેગ્નેટાઇઝેશનની વાત કરી. હવે બીજો આપણી પાસે બીજી રાશિ આપી છે એને સમજવાની કોશિશ કરીએ. તો એ છે આપણને આપેલી મેગ્નેટિક તીવ્રતા. શું છે? મેગ્નેટિક તીવ્રતા. બંને જુદું છે. મેગ્નેટિક તીવ્રતા અથવા તો એને કહેવાય મેગ્નેટાઇઝિંગ
ક્ષેત્રની તીવ્રતા, અથવા તો એને ગુજરાતીમાં કેવું હોય, મેગ્નેટાઇઝિંગ ના ફાવે તો આને કહેવાય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અથવા ચુંબકીય તીવ્રતા. ફરી યાદ કરજો, ચુંબકીય તીવ્રતાની વાત કરું છું, ચુંબકીય ક્ષેત્રની નહીં. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતાની વાત કરું છું. મેગ્નેટિક તીવ્રતાને H વડે દર્શાવાય, H વેક્ટર. આ ચુંબકીય ક્ષેત્ર નથી, ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર નથી. મેગ્નેટિક તીવ્રતા શું છે આપણે એની હવે વાત કરવાના છીએ. તો આપણે આમ કહ્યું તેમ કે કોઈ દ્રવ્યમાં, કોઈ પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો મોટા ભાગની ડાયપોલ મોમેન્ટ્સ શું થશે? ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. તો ક્ષેત્રને સમાંતર ગોઠવાય, મોટા ભાગે બધી ક્ષેત્રને સમાંતર ગોઠવવાની કોશિશ કરે. આપેલી ચુંબકીય ચાકમાત્રા અંદર કંઈક મળે આપણને. હવે ઝીરો નથી, નેટ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ નોટ ઝીરો. અહીં નેટ મેગ્નેટિક મોમેન્ટ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. અને બીજું, આ બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો એ પોતે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ક્લિયર કરજો. હવે શું છે? ડાયપોલ છે. ડાયપોલ કોને લીધે આપણને રચાય? પ્રવાહધારિત લૂપને લીધે. અને પ્રવાહધારિત લૂપ છે શું છે? એ સૂક્ષ્મ ચુંબક છે. તો આ બધા સૂક્ષ્મ ચુંબકો જ છે. તો આ ચુંબક જો એક જ દિશામાં હોય બધાની ડાયપોલ, તો એ પરિણામી ક્ષેત્ર ઉત્પન્ન કરે. અર્થાત અંદર આપેલી ડાયપોલને કારણે પણ ક્ષેત્ર છે અને બહાર તો તમે લગાડ્યું જ છે. તો અહીં આપણે કહી શકીએ કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર, પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા વધુ હોય છે. આ બહુ અગત્યનું છે. અંદરનું ચુંબકીય ક્ષેત્ર બહાર કરતા કેવું હોય? વધારે. અગાઉ વિદ્યુત ક્ષેત્રમાં ઊંધું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે આવા પદાર્થને મૂકો તો શું થાય? ક્ષેત્રમાં ઘટાડો થતો હતો પરિણામી. જ્યારે અહીંયા આગળ ક્ષેત્રમાં શું થાય છે? વધારો. એક તો બહારને લીધે છે, એ તો છે જ, પ્લસ આ બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો એનું પોતાનું પણ ચુંબકીય ક્ષેત્ર છે. તો એ પોતાનું પણ ચુંબકીય ક્ષેત્ર અહીં મળી શકે. અર્થાત આપેલા પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર, દ્રવ્યની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બે રીતે પ્રાપ્ત થાય. કેટલી રીતે? બે રીતે. તો દ્રવ્યની અંદર ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર બે પરિબળોને આભારી છે. બે પરિબળોને લીધે અંદર ક્ષેત્ર ઉત્પન્ન થાય. નંબર 1, પહેલું એક પરિબળ જે છે એ પદાર્થની અંદરનું પરિબળ કહેવાય, એને કહેવાય આંતરિક પરિબળ. પહેલું પરિબળ કયું છે? આંતરિક પરિબળ. કયું આંતરિક પરિબળ? that is called magnetization. આપણે હમણાં જ જોયું. આપેલી આંતરિક પરિબળ કોને લીધે છે? તો પદાર્થની અંદર રહેલ ચુંબકીય ડાયપોલ ના ક્ષેત્રને સમાંતર, બાહ્ય ક્ષેત્રને સમાંતર
ગોઠવણી, બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવણીને લીધે. તો બાહ્ય ક્ષેત્રને સમાંતર એ શું થાય? ચુંબકીય ડાયપોલ અંદરની એને સમાંતર ગોઠવાય તો એને કારણે ગોઠવણીને લીધે ઉદ્ભવતા મેગ્નેટાઇઝેશન એમ સદિશ. તો એક કોને લીધે છે? તો પદાર્થની અંદર જે મેગ્નેટાઇઝેશન મળ્યું, તો મેગ્નેટાઇઝેશનને લીધે પણ પદાર્થને શું મળે છે? કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો એને લીધે એક ચુંબકીય ક્ષેત્ર મળે. અને બીજું છે એ બાહ્ય પરિબળને લીધે છે. એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળને લીધે. કયું બાહ્ય પરિબળ? તો કે આપેલો પદાર્થ, આ તો આપણે બાહ્ય એક્સટર્નલ ફિલ્ડ લગાડ્યું, ક્યાંથી આવ્યું? તો ઘણીવાર માન લો કે હું સોલેનોઇડ લઈ લો. સોલેનોઇડ એટલે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ. વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની અંદર હું આ પદાર્થ મૂકું તો જે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે એને કારણે પણ આપણને ક્ષેત્ર મળે. કારણ કે આપણને ખબર છે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0 ni જેટલું આપણને પ્રાપ્ત થાય છે. તો એ μ0 ni જેટલું અંદર હોય તો એની અસર પણ આના ઉપર આવે. તો બાહ્ય પરિબળ કયું? તો આપેલું બાહ્ય પરિબળ એટલે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ. વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ સોલેનોઇડ કહી શકો તમે. સોલેનોઇડને લીધે અથવા આપણે કહ્યું તેમ બી એક્સટર્નલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે પણ તમે પ્રાપ્ત કરી શકો. તો આ જે બાહ્ય પરિબળ છે કે જેને લીધે, હવે ખાસ સાચવજો, સોલેનોઇડમાં પ્રવાહ પસાર થાય છે, એ પ્રવાહને કારણે અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું એને પરિણામે પણ આના ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરે છે. તો એ ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય પરિબળને આભારી છે એને કહેવાય મેગ્નેટિક તીવ્રતા. એને શું કહીશું? મેગ્નેટિક તીવ્રતા અથવા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. This is magnetization field intensity. Magnetization field intensity, that is called H vector. એને આપણે H સદિશ વડે દર્શાવીશું. તો આપેલા દ્રવ્યની અંદર ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ બે ફેક્ટરને કારણે મળે. હું એમ કહી શકું કે બી સદિશ કેટલું મળે? તો કે બી ઇન્ટરનલ, બી આંતરિક ક્ષેત્રને કારણે, અને બીજું છે બાહ્ય ક્ષેત્રને કારણે. આ બે ક્ષેત્રોને કારણે આપણને શું મળી શકે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. અર્થાત હવે તમે વિચારી શકો, જો આ વધારું એચ સદિશ એટલે બાહ્ય જે ક્ષેત્ર હું ઉત્પન્ન કરું છું એ જો હું વધારું તો સ્વાભાવિક છે કે મેગ્નેટાઇઝેશન પણ વધે. આ એમ સદિશ પણ વધવાનો છે, જે અત્યારે આપણો પ્રશ્ન નથી, પણ આ વધતાની સાથે આ પણ વધે. એટલે કે આ બંને પણ એકબીજા ઉપર શું છે? આધાર રાખે છે. કહેવાનો ભાવાર્થ એવો કે આપેલા દ્રવ્યની અંદર ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર બે પરિબળોને આભારી છે. એક આંતરિક પરિબળ જે મેગ્નેટાઇઝેશનને લીધે મળે, બીજું બાહ્ય પરિબળ જે આપણે આપેલા દ્રવ્યને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો તો એ મેગ્નેટિક તીવ્રતાને કારણે આપણને પ્રાપ્ત થઈ શકે. અર્થાત આ પરિણામી કુલ ચુંબકીય ક્ષેત્ર બેને આભારી છે. તો તમે આમ કહી શકો કે પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર છે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આ બંને ફેક્ટરને લીધે મળે. તો આ બંને ઉપર એ ડિપેન્ડન્ટ છે. ધેટ ઇઝ m પ્લસ h. મૂલ્યની વાત કરું છું અત્યારે ખાલી. તો b ઇઝ પ્રોપોર્શનલ ટુ m પ્લસ h. આપણે એ લખી શકીએ કે બંનેના પરિણામને કારણે આ મળે.
ચલે છે કાઢું સપ્રમાણતા અચળાંક આવે. નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ m પ્લસ h. તો આને તમે ઓળખો છો. જેમ પહેલા પ્રકરણમાં હતું શૂન્યાવકાશની પરમિટિવિટી, તો આ છે શૂન્યાવકાશની પરમિએબિલિટી. અચળાંક છે તો શૂન્યાવકાશની પરમિએબિલિટી તમને અહીં મળી શકે. b બરાબર મ્યુ 0 m પ્લસ h. ચોપડીમાં h નું સીધું સૂત્ર આપ્યું છે, ધ્યાન પરથી જ આવે. મ્યુ 0 ને છેદમાં લાવો તો b અપન મ્યુ 0 મળે. that is equal to m plus h. that means what is h? તો h બરાબર b અપન મ્યુ 0 માઇનસ h. ચોપડીમાં સીધું સૂત્ર આપ્યું પણ ક્યાંથી આવ્યું? તો તમને આ રીતે ખ્યાલ આવે કે આ રીતે પરિણામી ચુંબકીય ક્ષેત્ર દ્રવ્યની અંદર આપણને પ્રાપ્ત થાય. અને આ જે છે મ્યુ 0 એ કઈ શૂન્યાવકાશની પરમિએબિલિટી, અને એનું મૂલ્ય આપણને ખબર છે મ્યુ 0 કેટલા હોય તો કે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. તો એનું મૂલ્ય 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર મળે. આ બધી સદિશ રાશિઓ છે. ઓકે, ધીસ ઇઝ માઇનસ m. તો m પણ સદિશ, b પણ સદિશ, h પણ સદિશ. આ બધી સદિશ રાશિઓ છે. સદિશનો સંબંધ મેળવો તો આ રીતે તમને મળે. તો આ ચુંબકીય તીવ્રતા થઈ, તો આ રીતે આપેલી છે. પણ દ્રવ્યની અંદરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આંતરિક અને બાહ્ય બે પરિબળોને આભારી છે. આ બંને. અને આપણે પરિમાણની રીત જાણીએ છીએ. સરવાળો કોનો થાય? સમાન પરિમાણ ધરાવતી રાશિઓનો જ સરવાળો કે બાદબાકી થાય. એનો અર્થ મેગ્નેટાઇઝેશન નો જે એકમ એ જ ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતાનો એકમ. તો h નો એકમ પણ શું થાય? એમ્પિયર પ્રતિ મીટર. તો જે બેનો સરવાળો શક્ય બને. તો h નો એકમ પણ આપણને એમ્પિયર પ્રતિ મીટર પ્રાપ્ત થાય. તો એમ્પિયર પ્રતિ મીટર મળે છે. ઓકે, તો આપણને અહીંયા આગળ મળ્યું b પરિણામી સદિશ કોને લીધે છે? તો ઇટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ m સદિશ વત્તા h સદિશ. આ સૂત્ર આપણે મેળવ્યું. બરાબર. એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મૂલ્યના સ્વરૂપે લખવું હોય તો m પ્લસ h તરીકે લખી શકાય. તો એને આપણે m પ્લસ h તરીકે દર્શાવીશું. હવે તમે અહીં આગળ કહી શકો, જો હું આમાં વધારો કરું, જેમ મેગ્નેટિક તીવ્રતા h વધુ, આનું મૂલ્ય હું વધારું, બહારથી જે છે એક્સટર્નલ ફિલ્ડ એની તીવ્રતામાં હું વધારો કરું તો મેગ્નેટિક તીવ્રતા વધે તો પદાર્થની અંદર ડાયપોલની ક્ષેત્રને સમાંતર ગોઠવણી વધે. અને ક્ષેત્રને સમાંતર ગોઠવણી વધે તો આડકતરી રીતે એનું શું વધે? મેગ્નેટાઇઝેશન વધે. જેમ મેગ્નેટિક તીવ્રતા h વધુ તેમ મેગ્નેટાઇઝેશન પણ વધુ. એનો અર્થ કે આનો આધાર આના ઉપર રહેલો છે. તો મેગ્નેટાઇઝેશન કોના ઉપર આધાર રાખે? h ઉપર. તો હું આમ લખી શકું m સદિશ ઇઝ ડાયરેક્ટલી proportional to h સદિશ. m is proportional to h સદિશ. that means m સદિશ is equal to સપ્રમાણતા અચળાંક લાવવો પડે, એને કહીશું chi m h સદિશ. અને ઓળખો જ આગળના પાઠમાં આવી ગયો chi e આવ્યો તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. એવી છે આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, જ્યાં chi m ને શું કહેવાય? આપેલા દ્રવ્યની ચુંબકીય સસેપ્ટિબિલિટી કહેવાય. chi m ને ચુંબકીય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી શાના ઉપર આધાર રાખે? તો chi m બે બાબતો પર આધારિત છે. નંબર 1, દ્રવ્યની જાત પર. કયો પદાર્થ લીધો છે એના ઉપર. જુદા જુદા માટે chi m નું મૂલ્ય જુદું જુદું હોય. અને નંબર 2, તાપમાન પર. તમે તાપમાન બદલો તો એની સસેપ્ટિબિલિટી બદલાય. તો chi m એ અચળાંક છે. chi
અને કાઈ તરીકે ઓળખાય. કાઈ એમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, પેલી હતી કાઈ ઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. તો એમ સદિશ બરાબર કાઈ એમ એચ સદિશ. તો તમે એમ કહેશો કે એમ સદિશ શું? કાયમ એચ. એમ સદિશ શું? કાયમ એચ. તો પણ સૂત્ર યાદ રહી જાય. તો એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ કાઈ એમ એચ સદિશ. તો આપેલી એચ સદિશ ચુંબકીય તીવ્રતાના મૂલ્યમાં વધારો થાય તો મેગ્નેટાઇઝેશનમાં પણ શું થશે? વધારો થશે. તો આ દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત અચળાંક છે, બરાબર. તો કાઈ એમ એ અચળાંક તરીકે આપણને પ્રાપ્ત થાય. હવે એમ સદિશ કાઈ એમ એચ મળ્યો તો આની જગ્યાએ મૂકી દેવાય. તો બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ 0 એમ એટલે કાઈ એમ એચ પ્લસ એચ. ઇટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એચ કોમન લઈ લો તો અંદર શું રહેશે? અહીં 1 પ્લસ કાઈ એમ. This is equal to B. This is equal to B. જોજો ધ્યાન રાખજો બરાબર. હવે તમે ઓળખો છો એ જ બધી વસ્તુ આવે. તો B બરાબર મ્યુ 0 ઇન્ટુ 1 પ્લસ કાઈ એમ ઇન્ટુ એચ આપણને પ્રાપ્ત થાય. ઓકે, હવે જો આમ હું કહી દઉં કે જો આપેલું દ્રવ્ય ગેરહાજર હોય, એટલે કે મેં સોલેનોઇડ લીધો અને હવા ઉપર એને વીંટી દઉં તો અંદર મટીરિયલ નથી કોઈ, તો અંદર કોઈ દ્રવ્ય ન હોવાથી આપણે એમ કહી શકીએ કે અંદર શૂન્યાવકાશ છે. તો જો કોઈ દ્રવ્ય હાજર ન હોય, અર્થાત શૂન્યાવકાશ માટે સોલેનોઇડ છે એ કોઈ દ્રવ્ય ઉપર નથી વીટેલો, માત્ર શું કરી દીધું છે? એના ટર્ન્સ મેં લઈ લીધા અને પ્રવાહ પસાર કરું તો અંદર ચુંબકીય ક્ષેત્ર મળે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળ્યું? ફ્રી સ્પેસમાં, શૂન્યાવકાશમાં. તો જો કોઈ દ્રવ્ય હાજર ન હોય એટલે કે શૂન્યાવકાશ માટે B0 લખતા હતા આપણે. 0 નો મતલબ દ્રવ્યની ગેરહાજરી. શૂન્યાવકાશ માટે, તો શૂન્યાવકાશ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો શૂન્યાવકાશ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? ચાલો અહીં જોઈ લો. આ જે છે આ જ સૂત્રનો યુઝ કરો તમે. જો આ બહુ અગત્યનું સૂત્ર છે, આના ઉપરથી જ આવે. B બરાબર મ્યુ 0 H પ્લસ એમ. આમ છે. આ પદાર્થની અંદરનો ગુણધર્મ છે, પણ આપણે પદાર્થ તરીકે કોને લીધું? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ હોય તો અંદર દ્રવ્ય જ નથી, અને દ્રવ્ય ના હોય તેની ડાયપોલ ના હોય, ડાયપોલ ના હોય તો ક્ષેત્ર અને ડાયપોલ સમાંતર ગોઠવાય નહીં, અને સમાંતર ના ગોઠવાય તો એનું મેગ્નેટાઇઝેશન કેવું? 0. યાદ રાખો, શૂન્યાવકાશનું મેગ્નેટાઇઝેશન 0 હોય, કારણ કે એમાં કોઈ દ્રવ્ય જ નથી. તો m બરાબર કેટલા થાય? 0. તો આ 0 થઈ ગયો. તો સૂત્ર શું મળે? તો કે B બરાબર મ્યુ 0H. શૂન્યાવકાશ માટે એટલે આપણે એને 0 લખી દીધું. તો શૂન્યાવકાશ માટે B0 બરાબર શું મળે? મ્યુ 0H. ક્લિયર? શૂન્યાવકાશનું મેગ્નેટાઇઝેશન હંમેશા કેવું મળે? 0. મેગ્નેટાઇઝેશન કોનું થાય? પદાર્થનું. શૂન્યાવકાશમાં કોઈ પદાર્થ છે જ નહીં, દ્રવ્ય છે જ નહીં, તો એનું મેગ્નેટાઇઝેશન થઈ શકે નહીં. તો શૂન્યાવકાશ માટે ચુંબકીય ક્ષેત્ર B0 કેટલું મળે? મ્યુ 0H જેટલું આપણને પ્રાપ્ત થાય. તો આ મ્યુ 0 એટલા માટે આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો એ શૂન્યાવકાશની પરમિએબિલિટી કહે. હવે આને અહીં મેચ કરો. આ જ સૂત્ર અહીં છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ, તમે અહીં જો B બરાબર મ્યુ 0H, તો મ્યુ H થાય. તો આપણે કોઈ પદાર્થ મૂક્યો છે તો આ દ્રવ્યની પરમિએબિલિટી થઈ. જેમ પહેલા પાઠમાં હતું એપ્સિલોન, દ્રવ્યની પરમિટિવિટી. તો તમે કોઈ દ્રવ્ય મૂકો તો દ્રવ્યની હાજરીમાં મેગ્નેટાઇઝેશન થાય. તો દ્રવ્યની હાજરીમાં H રહેવાનો છે. તો દ્રવ્યની હાજરીમાં H રહે એટલે કે m મળશે તમને. m મળે એટલે આપણે એની જગ્યાએ મૂકી દીધું. તો આ દ્રવ્યની વાત છે, એની સસેપ્ટિબિલિટી છે. તો દ્રવ્યની સસેપ્ટિબિલિટી અચળાંક મળ્યો. તો દ્રવ્યની હાજરીમાં અને આની સાથે સરખાવો તો આ B મળે. દેટ ઇઝ ઇક્વલ ટુ, આને હું આમ લખી શકું મ્યુ H. મ્યુ એને બદલે હું લખું મ્યુ m. m ઇઝ ફોર મીડિયમ, મટીરિયલ. કોઈ દ્રવ્યની હાજરીમાં, માધ્યમની હાજરીમાં કોઈ માધ્યમ હાજર હોય તો માધ્યમની હાજરીમાં ધીસ ઇઝ B, મીડિયમ. તો કોઈ માધ્યમની હાજરીમાં, દ્રવ્યની હાજરીમાં B m બરાબર શું થાય? મ્યુ m H.
એના જેવું જ સૂત્ર થયું. પણ વોટ ઇઝ મ્યુ એમ? તો મ્યુ એમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ મ્યુ 0 ઇન્ટુ 1 પ્લસ કાઈ એમ. ચેક કરી શકો, જો શૂન્યાવકાશ હોય તો કાઈ એમ 0 થઈ જાય અને આ 0 થાય તો દેટ ઇઝ મ્યુ એમ ઇન્ટુ મ્યુ 0 અને અહીં આવશે તમારો h. તો અહીં આગળ તમને h મળે. અત્યારે તો આપણે આની વાત કરી. તો માધ્યમની પરમિએબિલિટી, મ્યુ એમ શું છે? દ્રવ્યની અથવા માધ્યમની પરમિએબિલિટી. તો માધ્યમની પરમિએબિલિટી છે દેટ ઇઝ મ્યુ 0 ઇન્ટુ 1 પ્લસ કાઈ એમ આપણને પ્રાપ્ત થાય. અને આના ઉપરથી આપણને એક નવો કન્સેપ્ટ ક્લિયર થાય. જેમ અગાઉના પાઠમાં જોયો તો સાપેક્ષ પરમિટિવિટી, તો અહીં આપણને મળશે શું? સાપેક્ષ પરમિએબિલિટી. શું મળે? સાપેક્ષ પરમિએબિલિટી. તો સાપેક્ષ પરમિએબિલિટી that is called mu r. It is equal to mu m upon mu 0. માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી નો ગુણોત્તર શું કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી. ત્યાં આપણે જોયો તો અચળાંક કે કાપા જોયો તો એપ્સિલોન r જોયું તો સાપેક્ષ પરમિટિવિટી. તો mu r બરાબર mu m into mu 0. now that is equal to, now what is mu m? આના ઉપરથી mu m મળે bm upon h. this is equal to bm upon h. and what is mu 0? b0 upon h. this is b0 upon h. this gets cancelled. અર્થાત mu r is equal to what? bm upon b0. શું દર્શાવે? તો mu r એ એક એવું પરિબળ છે, આ એક એવો અચળાંક છે, એક એવું પરિબળ. શું દર્શાવે? તો કે એક એવું પરિબળ છે કે જ્યારે કોઈ પદાર્થને આપેલા બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકો તો એ પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ શૂન્યાવકાશના ચુંબકીય ક્ષેત્ર કરતા આટલા ઘણું હોય, મ્યુ આર ઘણું હોય. તો આ એક એવું પરિબળ છે જે ચુંબકીય ક્ષેત્રમાં એટલા ઘણો શું કરે છે? વધારો કરે છે. તો આપેલા દ્રવ્યની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? મ્યુ આર ટાઈમ્સ b0 વધે છે. કેટલા ઘણું? જેટલા ઘણું થાય એ આંકને એનું શું કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી તરીકે આપણે એને ઓળખી શકીએ. તો એની એ સાપેક્ષ પરમિએબિલિટી છે. તો એક એવું પરિબળ છે કે જેટલા ઘણું શૂન્યાવકાશ કરતા ક્ષેત્ર આપેલા દ્રવ્યની અંદર શું થાય? વધે. એટલે દ્રવ્યની અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય છે. એટલે એ ચુંબકીય ક્ષેત્ર આપણને વધારે પ્રાપ્ત થાય. ઓકે, તો અહીં તમે આમે લખી શકો that is what is mu m? તો mu m is equal to mu 0 times mu r. એક ખબર હોય તો તમે બીજું મેળવી શકો. તો mu m બરાબર mu 0 into mu r. તો એ આપણને પ્રાપ્ત થાય. તો અહીં આગળ તમે આમ પણ લખી શકો that is mu r is equal to, now what is mu m? તો mu m બરાબર અહીં આગળ છે આપણી પાસે mu 0 into 1 plus chi m divided by mu 0. this mu 0 gets cancelled. અર્થાત mu r નું મૂલ્ય મળે 1 plus chi m. તો સાપેક્ષ પરમિએબિલિટી આ રીતે પણ લખાય 1 plus chi m. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પ્લસ 1. તો એના તરીકે પણ એને તમે દર્શાવી શકો.